નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રની આર્થિક કરોડરજ્જુ ગણાતી અને શક્તિશાળી ગણાતી સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ જંગ હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. આજે સુમુલ ડેરીની ચૂંટણી માટે તાલુકા મથકો પર મતદાન યોજાયું હતું. સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે સવારે 9 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. સુરત અને તાપી જિલ્લાના ગ્રામીણ રાજકારણનું ભવિષ્ય નક્કી કરનારી આ ચૂંટણીમાં સવારથી જ મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે ઓલપાડ બેઠકના ધારાસભ્ય મુકેશ પટેલ પણ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચ્યા હતા અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેથી હવે બાકી રહેલી 9 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. આગામી 17 જુલાઈના રોજ સવારે 11 વાગ્યાથી સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે મતગણતરી હાથ ધરાશે. ત્યારે જ સ્પષ્ટ થશે કે સુમુલ ડેરીના સત્તાના સૂત્રો હવે કોના હાથમાં જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.